પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્રના 91 અધ્યાયમાં આપણે અભ્યાસ કરી રહ્યા છે. તમે જો જાણો તો નિર્ગમન 33 અને 11માં એક બાબત લખી છે કે જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે તેમ યહોવા મૂસાની સાથે મોડામોડ વાત કરતા. પ્રશ્ન થાય છે કે શું આજે એ જ ઈશ્વર યહોવા પોતાના સેવકો સાથે મોડામોડ વાત કરે છે? હું એવું માનું છું કે ઈશ્વર પોતાના સેવકોની સાથે જ નહીં પરંતુ દરેક તારણ પામેલી વ્યક્તિની સાથે અને દરેક વ્યક્તિની સાથે, પ્રભુને ન ઓળખનાર વ્યક્તિની સાથે પણ વાત કરે જ છે. તમને થશે કે કેવી રીતે? તમને યાદ છે ઈસુ ખ્રિસ્તે થોમાને શું કહ્યું હતું? યોહાન 20 અને 21માં, તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. પિત્તર પણ એ જ લખે છે. પહેલો પિત્તર 1 અધ્યાય 8 અને 9મી કલમમાં, ઈસુ ખ્રિસ્તને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેને જોતા નથી તો પણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાવો છો અને તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માઓનું તારણ પામો છો. ભલા વચનો આપણને ઉત્તેજન આપે છે કે ઈશ્વર પિતા અને ઈસુ ખ્રિસ્તને ન જોયા છતાં આપણે વિશ્વાસ કરવાને લીધે વધુ ધન્ય બન્યા છીએ. જે યહોવાએ મૂસાની સાથે મોડામોડ વાત કરી તે જ ઈશ્વર યહોવાના મુખમાંથી નીકળેલા આવશ્યક વચનો ઈશ્વર પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલા છે, જે બાઇબલમાં આપણે વાંચીએ છીએ. અને તેથી જ જ્યારે કોઈ પણ વ્યક્તિ, તે તાણ પામેલી હોય કે પ્રભુની સેવા માટે તેડાયેલ સેવક કે સેવિકા હોય કે પછી પ્રભુને ઓળખતી પણ ના હોય, ગમે તે વ્યક્તિ જ્યારે બાઇબલ વાંચે છે ત્યારે પવિત્ર ઈશ્વર તેની સાથે મોડે જ વાત કરતા હોય છે. અને એવા વિશ્વાસથી જ આપણે બાઇબલમાં લખાયેલા પ્રભુના વચનો વાંચવા જોઈએ. અને તેથી તો નવા કરારમાં લગભગ 15 વખત લખવામાં આવ્યું છે અને મોટાભાગે ઈસુ ખ્રિસ્તે એ વાક્ય કહ્યું છે કે જેને સાંભળવાને કાન છે તે સાંભળે. હવે 2 કાન તો લગભગ દરેકની પાસે હોય છે જ, પણ કેવી રીતે, કેવા વલણથી, કેવા ધ્યેયથી આપણે સાંભળીએ છીએ અથવા ઈશ્વરના વચનો વાંચીએ છીએ તે અગત્યનું છે. એ જ પ્રમાણે દરેકની પાસે લગભગ 2 આંખો તો હોય છે જ, પણ કેવા વિશ્વાસથી આપણે બાઇબલ વાંચીએ છીએ તે અગત્યનું છે. શું હું એવા વિશ્વાસથી બાઇબલ વાંચું છું કે પ્રભુ આજે મારી સાથે તેમના વચનો મારફતે મોડ વાત કરે છે અને કરશે? આમેન.